વેલકમ વિદ્યાર્થી મિત્રો, ડેસ્ટિની સાયન્સ ક્લાસની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મેઇનલી આ લેક્ચર જે તૈયાર કર્યો છે એ મોટાભાગના વિદ્યાર્થીઓની સૌથી મોટી એક સમસ્યા કે ભાઈ જે ખરેખર અમુક વસ્તુઓ જાણતા નથી અને એનાથી ગભરાતા હોય એવી 11-12 સાયન્સના અંતે લેવાતી મહત્વની બે એક્ઝામ, જેને સામાન્ય રીતે તમે નીટ અને JEE આ નામથી ઓળખો છો, રાઈટ બાળકો? આ બે પરીક્ષાઓ માટે થઈને જ આપણે 2 વર્ષ 11th and 12th સાયન્સ આ 2 વર્ષ તમે આની માટે જ મહેનત કરો છો. કેમ કે આ 2 વર્ષની અંદર તમે જે કાંઈ કર્યું છે એનો જ નિચોડ તમારે અહીંયા આગળ આપવાનો છે, એમાંથી જ બધું તમારે આગળ જવાનું છે. હવે સૌથી પહેલી વાત કે નીટ, આમ તો લગભગ દરેકને આનું પૂરું નામ ખબર હશે, નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ. નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે નીટ અને જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ JEE. સામાન્ય રીતે આ A ગ્રુપ માટે લેવાય છે અને આ B ગ્રુપ માટે છે. મતલબ કે તમારે જો એન્જિનિયરિંગની અંદર એડમિશન લેવું છે તો JEE અને સામાન્ય રીતે મેડિકલના ક્ષેત્રની અંદર જવું છે તો નીટ તમારે દેવી પડે છે. હવે દરેક બાળકોને આ વસ્તુ ખબર છે કે સાહેબ અમે B ગ્રુપ રાખ્યું છે, અમારે નીટ આપવાની છે, અમે A ગ્રુપ રાખ્યું છે, અમારે JEE દેવાની છે. પણ સાહેબ સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે સાહેબ આ જે નીટ છે, JEE છે, આની અંદર સાહેબ કેવું પૂછાતું હોય છે? આની માટે અમારે શું તૈયારી કરવી પડશે? આમાં અમારે કેમ અપિયર થવું એનો અમને ડર છે. તો બસ આજે જે તમારો વિડીયો લેક્ચર અમે જે તૈયાર કર્યો છે, બસ એ તમારો ડર દૂર કરવા માટેનો છે બાળકો. એક તમારો ડર દૂર કરી નાખો એટલે આ 2 એક્ઝામ તમે ઇઝીલી સોલ્વ કરી શકશો. હવે આ ડર શું છે, ક્યાંથી આવી ગયો? તો બાળકો સામાન્ય રીતે દરેકના મુખેથી આપણને એક વસ્તુ સાંભળવા મળતી હોય છે કે નીટ અને JEE ની એક્ઝામ અઘરી છે. બાળકો અઘરી છે એવું તો ન કહી શકાય, કેમ કે અઘરું તો જો કાઢવું હોય તો તમે આ 11-12 કદાચ ભૂલી જઈએ કે આપણે નીટ અને JEE લેવાય છે, આવું ભૂલી જાઓ. તમે ખાલી 11th પૂરું કરીને 12th નું કમ્પ્લીટ કરો ત્યારે 12th ની જે બોર્ડની એક્ઝામ હોય, હવે એમાં તમારી પાસે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથ્સ, આમાંથી હવે માની લો કે તમને ફિઝિક્સનું પેપર ઇઝી પડ્યું, બાયોલોજી ઓર મેથ્સનું પેપર ઇઝી પડે, તો જો આ બધા પેપર ઇઝી હશે એની કમ્પેરિઝનમાં જો કેમેસ્ટ્રીનું પેપર તમને થોડું ટફ લાગશે એટલે તરત બહાર આવીને તમે એમ જ કહેવાય કેમેસ્ટ્રી અઘરું હતું. તો એનો મતલબ એવો નથી થતો બાળકો કે કેમેસ્ટ્રી સબ્જેક્ટ અઘરો છે કે 12th સાયન્સની એક્ઝામ દેવી અઘરી છે, એવું નથી બાળકો. સૌથી બધું આ જે આપણો ડર ક્યાંથી આવે છે? તો કે આપણો ડર આવે છે આ તૈયારીમાંથી. કેમ? કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ શું છે તો કે તૈયારી કરવા માટે તો સક્ષમ છે, પણ એને ખબર જ નથી કે આપણે 12th સાયન્સ પાસ કરી નીટ દેવી છે, JEE દેવી છે, તો મારે કઈ પેટર્નથી તૈયારી કરવી, એમાં કેવું કેવું પૂછે એ ખબર જ નથી. બસ એક છે નીટ JEE અઘરી એક્ઝામ છે, મારે વાંચવાનું છે, આખું વિચીને વાંચવા મળશે, ગોખી નાખશે. અમુક તો વિદ્યાર્થીઓ એવા છે કે જે ફિઝિક્સના મેથ્સના દાખલાઓના જવાબ ગોખી નાખે છે. બાળકો બસ અહીંયા આગળ જ આપણે બધાની ભૂલ થઈ જાય છે. તમારે નીટ અને JEE દેવી છે તો તૈયારી માટે તમારે વિશેષ રૂપે શું કરવાનું છે, તમારે બુક્સમાં શું કરવાનું છે? તો બાળકો સૌથી પહેલો પોઈન્ટ કે તમારે નીટ દેવી હોય કે JEE દેવી હોય, બાળકો એની માટે તમારે માત્ર ને માત્ર તમારી ટેક્સ્ટ બુક, નીટ અને JEE દેવા માટે સૌથી પહેલો ફોકસ તમારે તમારી ટેક્સ્ટ બુક ઉપર. કઈ ટેક્સ્ટ બુક? 11th અને 12th સાયન્સની
જો તમારે નીટ દેવાની એ ગ્રુપવાળા છે તો એને ખબર જ છે કે આપણે મેથ્સ આવે છે, બી ગ્રુપવાળાને ખબર જ છે કે બાયોલોજી આવે છે, તો તમારી 3 બુક ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી ઓર મેથ્સ, બસ તમારે આ 3 વિષયની 11th અને 12th ની બુક ઉપર સૌથી પહેલા ફોકસ કરો બાળકો. શું કામ હું આવું બોલું છું કે આની ઉપર ફોકસ કરો? ઘણા કહેતા હોય છે કે સાહેબ આમાં તો બધું બહારનું પૂછે. બાળકો એવું નથી બહારનું પૂછાતું. શું છે હું તમને સમજાવું છું બાળકો, કે તમે જો એક વખત ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, મેથ્સની ટોટલ તમારી પાસે બુક થશે 6 બુક જેવું થાય. આમ બધાની જો 2 ગણીએ, બાયોલોજીમાં એમાં અમુક જગ્યાએ એવું છે કે ભાઈ 2 ભાગ નથી પડતા, બરાબર છે, એ મને ખ્યાલ છે, પણ ઓવરઓલ ગણીએ તો તમારે 6 બુક થાય. 3 વિષયની 2 લેખે ગણી લઈએ, 6 બુક થાય તૈયાર કરવાની. તો ઘણા કે સાહેબ તો ટેક્સ્ટ બુક તો અમે તૈયાર કરીએ છીએ, તો શું બીજું નથી કરવાનું? એ પણ કહું છું બાળકો, પણ ટેક્સ્ટ બુક તમારી મેઇન છે બાળકો. શું કામ? બાળકો તમારે જો નીટના પેપર, નીટ જ્યારથી કન્ડક્ટ થાય છે, આમ તો પહેલાં PMT લેવાતી, તો ત્યારથી લઈ અને બાળકો અત્યાર સુધીના તમે પેપર ઉપર જો ફોકસ કરશો તો તમને ખ્યાલ આવશે. હા, અત્યાર સુધી આપણે કહેતા ને અઘરી હોય, બહુ બહારનું પૂછાય, એવું હતું. શું કામ? તો કે આપણો સિલેબસ અને ઓલ ઇન્ડિયાનો જે સિલેબસ હતો એમાં તો ઘણો બધો ચેન્જ હતો. પણ હવે તમને ખબર છે કે આપણો સિલેબસ NCERT સિલેબસ છે. તો બાળકો તમે જ્યારથી નીટ કન્ડક્ટ થાય છે, લેટેસ્ટ જે છેલ્લા વર્ષની લેવાની ત્યાં સુધીના તમે નીટના પેપરની અંદર ફોકસ કરવું હોય બાળકો, તો કરી લેજો. તમારી ટેક્સ્ટ બુકમાંથી તમને મોટા ભાગના ક્વેશ્ચન્સ મળી જશે. નીટના પેપરની અંદર તમને મોટા ભાગના ક્વેશ્ચન તમારી ટેક્સ્ટ બુકની અંદરથી મળશે બાળકો. કહીએ ને તો મારા અંદાજ પ્રમાણે 80 થી 90% ક્વેશ્ચન તમને બેઠા તમારી ટેક્સ્ટ બુકમાંથી ચડે છે. હવે શું થાય છે કે તમે અઘરું માનીને શું કરે છે બધા, ટેક્સ્ટ બુકને સાઈડમાં મૂકી અને અલગ અલગ પ્રકારના સાહિત્ય ખોલશે. હવે સ્વાભાવિક વસ્તુ, હું ના નથી પાડતો કોઈ સાહિત્ય સોલ્વ ન કરો, હું એનો વિરોધ નથી, હું પણ એને સમર્થન જ આપું છું કે સાહિત્ય સોલ્વ કરવા જોઈએ. પણ તમે જે સાહિત્ય ઉઠાવી રહ્યા છો, હવે ઘણા લોકો શું કરતા હોય, માત્ર MCQની બુક બજારમાંથી ખરીદીને લઈ આવે છે. હવે 1-2 ચેપ્ટર તૈયાર કરશે અને MCQ સોલ્વ કરવા માંડી પડશે, પણ શું એટલું ઇનફ છે? નહીં બાળકો. જે તમે ટેક્સ્ટ બુકની અંદર તૈયારી કરી રહ્યા છો બાળકો, સૌથી પહેલા મારો તો એવું કહેવાનું છે કે તમે ટેક્સ્ટ બુક એટલી હદે તૈયાર કરી નાખો કે તમને કોઈ વ્યક્તિ આવીને પૂછે છે કે ભાઈ આ ટોપિક આપણી ટેક્સ્ટમાં છે, ત્યાં તમને એ આખા ટોપિકની ડિટેલ મગજમાં આવી જવી જોઈએ. તમને જે ટોપિકનું નામ કોઈ વ્યક્તિ આવીને તમારી સમક્ષ બોલે છે, તો તમારી આખી ટોપિકની બધી ડિટેલ તમારા મગજની અંદર ફટાફટ આવી જવી જોઈએ. બરાબર? એટલી હદ સુધીની તમે ટેક્સ્ટ બુક તૈયાર કરી નાખો બાળકો. સૌથી પહેલું લક્ષ્ય આ રાખો. કેમ કે નીટ હોય કે JEE, પહેલી વાત તો એ કે મેઇન ફોકસ એ લોકો આની ઉપર કરે છે. ટેક્સ્ટ બુક આપી છે, શું લેવા? આ ટેક્સ્ટ બુક બનાવી છે, શું લેવા? સાઈડમાં મૂકી દેવો તો બનાવી નથી. જે ફોકસ કરવાનું છે બાળકો આની ઉપર કરવાનું છે, ટેક્સ્ટ બુકની લાઈન ટુ લાઈન. બાયોલોજી છે, કેમિસ્ટ્રી છે, તો લાઈન ટુ લાઈન. ફિઝિક્સ છે, તો એમાં પણ ઘણી વખત ઘણા બાળકો એવી ભૂલ કરતા હોય છે કે ફિઝિક્સની અંદર શું, તો કે અમારે દાખલાઓની ઉપર ફોકસ વધારે હોય. હું ના નથી પાડતો, એમાં દાખલાઓની ઉપર ફોકસ હોય છે, પણ બાળકો એમાંય હવે તમે જોતા હશો તો છેલ્લે 1-2 વર્ષથી તમે પેપરો બધા જોજો, એમાંય થિયરીના કોન્સેપ્ટ લેવા માંડ્યા છે, એમાંય થિયરી લેવા માંડ્યા છે. તો એની થિયરી પણ તૈયાર કરવી જરૂરી છે. ઘણા બાળકો શું કરતા હોય છે, ફિઝિક્સ તૈયાર કરે છે તો કે એકલા દાખલા જ કરવાના, થિયરી મૂકી દેવાની. બાળકો એ ખોટી મેથડ છે. કેમિસ્ટ્રી કરે છે તો ઓર્ગેનિક ભાવે છે તો ઓર્ગેનિક ઉપર ફોકસ કરશે, ઇનઓર્ગેનિક પડતું મૂકો. શું, તો કે એ તો ગોખવું પડે. બાળકો ગોખવાની કોઈ જ જરૂર નથી. હા, કોઈક વ્યક્તિને 1 વાર વાંચે યાદ રહી જાય, કોઈકને 2 વાર, કોઈકને 3 વાર, કોઈકને 4 વાર વાંચવું પડે. બધાનું મગજ અલગ અલગ ટાઈપનું હોય છે બાળકો, બધાની યાદશક્તિ અલગ અલગ હોય છે. એટલે સૌથી પહેલું ફોકસ બાળકો તમે ટેક્સ્ટ બુક ઉપર કરો. ટેક્સ્ટ બુક ઉપર કરશો ને એટલે તમારું આ 2 એક્ઝામનું મોટા ભાગનું ભારણ બાળકો હળવું થઈ જશે. જો તમારે ખાલી ટ્રાય કરવી હોય તો કરી લેજો બાળકો. ખાલી તમે કોઈ પણ 11th કે 12th નું કોઈ પણ એક ચેપ્ટર, કોઈ પણ એક વિષયનું
તમે ખાલી તૈયાર કરી લેજો ટેક્સ્ટ બુકની લાઇન ટુ લાઇન, ટેક્સ્ટ બુકના તમામ કોન્સેપ્ટ તમે તૈયાર કરી લેજો, અને પછી એમાંથી નીટ કે જેડબલઈના પૂછાયેલા પ્રશ્નો તમે સોલ્વ કરવાની કોશિશ કરજો. એમાંથી જો 80 થી 90% નો આવડે જ મને કહેજો, આવડે જ બાળકો. હા, 10 થી 20% પ્રશ્નો ન આવડે તો એનો મતલબ શું કે 10 થી 20% પ્રશ્નો બહારના બાળકો બહારના પ્રશ્નો નહીં. એમાં એ લોકો તમારું નોલેજ ચેક કરવા માંગે છે કે ભાઈ તમે કોઈ વિષય શીખ્યા છો, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી કે મેથ્સ, તમે જે શીખ્યા છો તો એમાંથી તમે તમારા મગજ શક્તિથી તમે કેટલું વિચારી શકો છો, એ 10 થી 20% છે બાળકો. આ 10 થી 20% બહારનું નથી, એ પૂછવાની એની જે પેટર્ન છે એ પેટર્ન એવી છે કે તમે કેટલું તમારી રીતે વિચારી શકો છો. ચોપડીમાં તો આપ્યું જ છે, એ તો તમે તૈયાર કરી જ લીધું છે, તો બાકીનું તમે તમારી રીતે શું કરી શકો છો, તમે ક્રિએટિવ કંઈક નવું શું કરી શકો છો, તમે આમાં કંઈક નવું શું વિચારી શકો છો, એની માટે બાળકો આ 10 થી 20% છે. અને આ તમને થોડું કદાચ ટફ પડી શકે, બાકી 80 થી 90% ઈઝી હોય છે. હા, હવે અહીંયા બીજી વસ્તુ કે નીટ અને જેડબલઈમાં 11th-12th સાયન્સનું ઓલમોસ્ટ ગણીએ તો 50%ની આજુબાજુનું તમારું વેઇટેજ હોય. મતલબ કે નીટ છે તો નીટની અંદર કોઈ પણ વિષય હશે તો મેક્સિમમમાં મેક્સિમમ 50% 11માનું અને 50% 12માનું હોય. હા, એવું હું નથી કહેતો કે એક્ઝેક્ટ 50-50 હોય. કોઈક વખત એવું બની શકે કે 11thમાંથી 40%નું પેપર નીકળે અને 12thમાંથી કોઈ વિષયનું 60%નું પેપર નીકળે, બની શકે, રાઈટ? તો એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે આફ્ટર ઓલ તમે 11th અને 12th સાયન્સની ટેક્સ્ટ બુક તૈયાર કરી નાખો છો એટલે પછી 40% પ્રશ્નો કાઢે કે 60% પ્રશ્નો કાઢે, આપણને શું ફરક પડે? આપણે તો બુક તૈયાર કરીને ગયા, આપણને પ્રશ્ન સાથે લેવા દેવા છે. ક્યાંથી કેટલા પૂછાય ને યાર, ક્યાં લેવા દેવા? આપણી તૈયારી જ એટલી હોવી જોઈએ, બરાબર? બહાર નીકળ્યા પછી એવું કે ઓહો હો 11thમાંથી તો આવું પૂછે, તો શું તમને કઈ એમણે એવું કીધું હતું કે 11th ન કરતા? કોઈ એક્ઝામમાં તમને એવું કહેવા આવ્યા હતા કે 11th ઓછું કરજો, 12th વધારે કરજો? નહીં બાળકો. બીજી મહત્વની વસ્તુ, તો સાહેબ આ 10 થી 20% કવર કરવા માટે શું કરવું? ચાલો સાહેબ, તમે કીધું કે ટેક્સ્ટ બુક અમે તૈયાર કરી નાખીએ. ચાલો સાહેબ, તમે આટલું બધું કીધું, અમને આજ મજા પડી ગઈ, અમે તો હવે ટેક્સ્ટ બુક લઈને બેસી જવાના છીએ, અમે બધું કરી નાખશું. તો આ 10 થી 20% માટે શું બાળકો? 10 થી 20% જો તમારે આ કવર કરવા છે ને બાળકો, તો એની માટે તમારે ડેઈલી ખાલી 5 જ મિનિટની જરૂર છે. ડેઈલી ખાલી 5 મિનિટની જરૂર છે બાળકો તમારા 10 થી 20% કવર કરવા માટે. હવે ઘણા કે સાહેબ ડેઈલી 5 મિનિટમાં અમે એવું હું મોટું તીર મારી લઈશું. બાળકો, આ 5 મિનિટની અંદર ઘણું બધું, ડેઈલી 5 મિનિટ. તો સૌથી પહેલા તો આ 5 મિનિટનું કેલ્ક્યુલેશન બાળકો શીખવાડું તમને. જુઓ, સમજો કે ડેઈલી 5 મિનિટ એનું કેલ્ક્યુલેશન ખાલી જુઓ બાળકો. ડેઈલી 5 મિનિટનું કેલ્ક્યુલેશન તમે વન ડે 5 મિનિટ આપો છો. હવે વન ડે 5 મિનિટ આપો છો તો મહિનાના જો આપણે 30 દિવસ કાઢીએ તો 30 પંચ્યા 150 150 મિનિટ થાય એક મહિનાની, અને 150 મિનિટ બરાબર છે એટલે ઓલમોસ્ટ 2.5 કલાક જેવો સમય થઈ ગયો બાળકો, રાઈટ? હવે આવું તમે માની લ્યો કે પર મંથ 150 મિનિટ, આવું માની લો એપ્રોક્સિમેટલી આપણે 10 મહિના ગણી લઈએ, 10 મંથ, બરાબર? હવે તમારે જેટલો સમય, જો લેટેસ્ટ અત્યારે કોઈ અપિયર થવાના હશે માર્ચ એપ્રિલ આજુબાજુ, તો એ લોકો માટેનો સમય ઓછો છે, તો દાખલા તરીકે એને આપણે ધ્યાનમાં લઈએ તો 3 થી 4 મહિના આપણે ગણી લ્યો. તો એપ્રોક્સિમેટલી ખાલી હું અત્યારે 3 જ મહિના ગણું છું. જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ આપણે બીજા નથી ગણતા, બાકી ભલે મે માં બધું શેડ્યુલ હોય તમારું. હું ખાલી જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ 3 જ આપણે રેગ્યુલર રૂટીન પ્રમાણે ગણો કે તમે ડિસેમ્બરમાં તે લેક્ચર જોયો, ભૂલથી કદાચ કોઈ ડિસેમ્બરમાં અમારો લેક્ચર કોકને મળ્યો, બરાબર છે?
તો ખાલી 3 મહિના ગણો તો 450 મિનિટ થાય બાળકો. 3 મહિનાની 450 મિનિટ. રેડી? હવે આ 450 મિનિટ ખાલી 3 મહિનાની કાઢી બાળકો. તમે માની લો કે આ 11th 12th બે ધોરણ જે સ્ટાર્ટ થયા ત્યારથી જો તમે આને એપ્લાય કરો ડેઈલી 5 મિનિટ, તો 3 મહિના લેખે એક વર્ષના આવા 4 શેડ્યુલ પડે. 4 13 12 મહિના હોય એટલે આવા 4 શેડ્યુલ, મતલબ આના 4 ગણા થાય. આના કેટલા ગણા થાય બાળકો? 4 ગણા થાય. તો 4 ગણા એટલે ચોકે 1600 ને 200 બીજી 1800 મિનિટ થાય બાળકો. 1 યર 1800 મિનિટ, 11th 1800 મિનિટ. આટલું બાળકો તમે કરો તો તમારા 10 થી 20% ટેન્શન હળવું થઈ જાય. હવે આમાં આપણે શું કરવાનું છે આ બધી મિનિટની અંદર? તો બાળકો તમે ટેક્સ્ટ બુક તો રીડ કરી નાખી, ટેક્સ્ટ બુકનો પાનું આપણે ખોલી નાખ્યું, બરાબર છે. તો આ 5 મિનિટની અંદર શું કરવાનું છે બાળકો? આ 5 મિનિટની અંદર તમારે તમે જે વાંચ્યું છે, તમે જે ટોપિક તૈયાર કર્યો છે, તમે જે ચેપ્ટર તૈયાર કર્યું છે એના એપ્લાઇડ ક્વેશ્ચન બધા સોલ્વ કરવાના છે. બેઠા નહીં કે કોઈ સાહિત્યની અંદર, જો મેં પહેલા કીધું કોઈ સાહિત્યનો વિરોધ નથી કરતો, સાહિત્ય સોલ્વ કરવા જોઈએ, પ્રેક્ટિસ માટે જરૂરી છે. હું પણ કહું છું અને દરેક વ્યક્તિ પણ આ કહેશે તમને, સાહિત્ય સોલ્વ કરવા જ જોઈએ, પ્રેક્ટિસ થશે. પણ આ જે 5 મિનિટના શેડ્યુલ છે એમાં કોઈ એવું નહીં કે બેઠું મળી ગયું ને આપણે કરી નાખ્યું. એપ્લાઇડ ક્વેશ્ચન કે ભાઈ રેન્ડમલી ગમે ત્યાંથી, અત્યારે તો તમે ગૂગલ ઉપર સર્ચ મારો તો ઘણું બધું મળી રહે છે બાળકો. ગૂગલ ઉપર ખાલી તમે સર્ચ મારો તો તમને ફિઝિક્સના દાખલા, કેમેસ્ટ્રીની રિએક્શન્સ ઘણું બધું મળે છે. ઘણી બધી ટાઈપના લોટ્સ ઓફ ક્વેશ્ચન્સ તમને ગૂગલમાંથી મળી રહેશે. તો રેન્ડમલી તમે કોઈ પણ ક્વેશ્ચન સર્ચ મારી દો અને તમે એને સોલ્વ કરવાની ટ્રાય કરો, કે જે ચેપ્ટર, જે ટોપિક તમે તૈયાર કર્યો છે એને સોલ્વ કરવાની કોશિશ કરો. હવે તરત એવું થશે કે સાહેબ અમે ગુજરાત બોર્ડની અંદર અહીંયા ભણીએ છીએ અને અમે ગૂગલની અંદર લેક્ચર કદાચ કોઈ ક્વેશ્ચન સર્ચ માર્યો તો સાહેબ અમને કોઈ બીજા સ્ટેટના સાહેબ ભણાવતા હતા, તો એમાં સાહેબ આવો કંઈક ટોપિક કે આવો કોઈ કોન્સેપ્ટ જે અમારી ટેક્સ્ટમાં નથી, એવો કોઈ કોન્સેપ્ટ સાહેબ એ સાહેબે ભણાવ્યો તો હવે અમારે એ ક્યાંથી લાવવાનો બાળકો? એનું પણ સોલ્યુશન આપણે ડેસ્ટિની સાયન્સ ક્લાસની યુટ્યુબ ચેનલમાંથી મળી રહેશે. કેમ કે આજે 5 મિનિટ કીધી છે બાળકો, એ ડેસ્ટિની સાયન્સ ક્લાસનું એક નવું આખું તૈયાર કરેલો એક પ્રોગ્રામ છે, ડેઈલી 5 મિનિટ, બરાબર? આમ જસ્ટ 5 મિનિટ એવું કરી અને અમે એક પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. એ 5 મિનિટનો અમારો જે લેક્ચર તમને ડેઈલી મળશે એમાં તમને શું મળશે? તો કે બસ એ તમે જે અલગ કોન્સેપ્ટ જોઈ ગયા છો કે જે અમારી ટેક્સ્ટ બુકની અંદર નથી, સાહેબ એ બધું બહારથી આવે છે, તો એ કેવી રીતે સોલ્વ કરવું, એને એ નવા ક્વેશ્ચન, નવું કોઈ કોન્સેપ્ટ છે તો એને અમારે કેવી રીતે ક્યાં એપ્લાય કરવો, આ બધું તમને 5 મિનિટની અંદર મળશે બાળકો. તો ડેઈલી ખાલી 5 મિનિટ અમારી યુટ્યુબ ચેનલ માટે ફાળવજો બાળકો. તમને આ બધી જ વસ્તુ મળી રહેશે અને તમારા 10 થી 20% ડર છે દૂર થઈ જશે બાળકો. બીજી વસ્તુ, નીટ JEE દેવા જાય છે પણ ઘણા લોકોને એ ખબર નથી હોતી કે નીટની અંદર કોણ અપિયર થઈ શકે. સૌથી પહેલી વાત તો એ બાળકો કે તમારે નીટની અંદર જો અપિયર થવું છે, મતલબ કે તમારે નીટની એક્ઝામ દેવી છે બાળકો, તો તમારે કમ્પલસરી છે, જો તમે ઓપન કેટેગરીની અંદર હશો તો તમારે 50% માર્ક 12th સાયન્સ બોર્ડ એક્ઝામની અંદર 50% માર્ક્સની જરૂર પડશે. જ્યારે કોઈ SC ST કે OBC ની અંદર આવે છે તો એને 12th સાયન્સની અંદર 40% માર્ક્સની જરૂર છે. જો આટલા માર્ક્સ તમારા 12th સાયન્સના બોર્ડ એક્ઝામની અંદર છે તો તમે નીટ માટે ક્વોલિફાય થઈ શકો છો, મતલબ નીટ તમે આપી શકો, નીટમાં અપિયર થઈ શકો છો. ઓકે, એટલે કે નીટ દેવા માટે ખાલી પેપર દેવા જવું હોય, તમારે એની માટે ફોર્મ ભરવું હોય તો તમારે 12thમાં આટલા પર્સેન્ટેજ મિનિમમ જરૂરી છે, બરાબર?
બીજી વસ્તુ બાળકો કે નીટનું માળખું શું છે એની પણ બાળકો આજે આપણે ચર્ચા કરીએ. નીટનું માળખું શું છે એ પણ તમને સમજાવી દો બાળકો કે નીટનું આખું માળખું શું છે. આપણી પાસે 3 વિષય છે, ફિઝિક્સ, કેમેસ્ટ્રી એન્ડ બાયોલોજી. ઓકે, હવે મેઇનલી નીટની અંદર બાયોલોજી જે છે એના 90 ક્વેશ્ચન્સ પૂછાય છે. ફિઝિક્સ જે છે એના 45 ક્વેશ્ચન અને કેમેસ્ટ્રી આના 45 ક્વેશ્ચન. દરેક ક્વેશ્ચન તમારો બાળકો 4 માર્ક્સનો હશે. તો 90 ગુણ્યા 4 કરશો એટલે 360, 45 ગુણ્યા 4 કરશો એટલે 180 અને સરવાળો કરશો એટલે ટોટલ માર્ક્સ નીટના 720 આવે છે બાળકો. મતલબ કે તમારું નીટનું જે પેપર છે એ 720 માર્કનું છે બાળકો. હવે આ 720 માં પહેલી વાત, ઘણા લોકો એમ કહેતા હોય સાહેબ અમે કેટલા લાવીએ તો અમને મળી જશે એડમિશન. બાળકો પહેલી વાત કહી દઉં કે આ નીટની એક્ઝામ દર વર્ષે કન્ડક્ટ થાય છે, બરાબર. હવે દર વર્ષે કન્ડક્ટ થાય, દર વર્ષે આ પેપર જે આવ્યા હોય, બરાબર છે, એમાં અલગ અલગ પેટર્નના ક્વેશ્ચન પૂછાણા હોય. મોસ્ટ ઓફલી આ બધી એક્ઝામની અંદર ક્વેશ્ચન રિપીટ થવાની સંભાવના ઓછી હોય છે બાળકો. એટલે ખાસ આ વસ્તુ એક નોટ કરજો કે ક્વેશ્ચન રિપીટ થવાની સંભાવના બહુ ઓછી હોય છે. એટલે આમાં એવું આપણે અમુક રેશિયો હોય એ તો તમે જ્યારે કોઈ નીટના ફોર્મ ભરશો, પછી જ્યારે 12th પછી આખી માહિતી જોઈતી હોય, બરાબર, તો એ તમે કોઈ પણ સેન્ટર ઉપર જશો એટલે તમને એ માહિતી બધી મળી રહેશે કે ભાઈ ચાલો ગયા વર્ષે આખી માહિતી પુસ્તિકા જ આવે છે બધી કે ભાઈ ગયા વર્ષે આટલા માર્ક્સે અટક્યું હતું, અથવા ગૂગલ ઉપર સર્ચ મારશો કે ભાઈ લાસ્ટ યરનું કટ ઓફ કેટલું છે તો એ તમને મળી રહેશે. એટલે એ માહિતી હું નથી આપતો. ઓકે, તો આ બધા જે ક્વેશ્ચન હોય એની પેટર્ન અલગ અલગ પૂછાણી હોય તો કોક વખત એવું બને કે કદાચ પેપર બધાને હાર્ડ પૂછાણો હોય તો કટ ઓફ નીચું રહેતું હોય છે. કોક વખત પેપર ઈઝી હોય, જેમ કે આ રિસન્ટલી જ વાત કરીએ, ખૂબ ઈઝી નીટ હતી, 720 આઉટ ઓફ 720 લઈ આવેલા છે, 720 માંથી 720 લઈ આવેલા છે બાળકો. તો આ વર્ષનું મેરિટ ખૂબ ઊંચું છે, તો એનો મતલબ શું આવતા વર્ષે એટલું જ છે નહીં બાળકો. એવો ડર ના રાખો કે ઓહો હવે તો મેરિટ ઊંચું વયું ગયું છે, હવે અમે કેમ પહોંચશું. બાળકો એ તો પેપર કેવો નીકળે છે, અને પેપર તમને એકને અઘરો નથી લાગતો, અઘરો છે તો બધા માટે છે, સહેલો છે તો બધા માટે છે. એટલે કટ ઓફ દર વખતે અલગ અલગ હોઈ શકે, બરાબર છે. બીજી વસ્તુ બાળકો કે તમે જે આ નીટની અંદર આ બધું જે અપિયર થાવ, નીટ આપો છો, તો સૌથી પહેલી વાત કે અહીંયા એક લાલચમાં ન આવી જવું. શું? તો કે હું ઝાઝા ટીક કરું તો મને ઝાઝા માર્ક્સ મળી જશે, કદાચ સાચો પડી જાય તો. બાળકો એ ભૂલ બિલકુલ પણ નથી કરવાની, કેમ કે અહીંયા આગળ આ એક્ઝામની અંદર નેગેટિવ માર્કિંગ સિસ્ટમ છે. જો તમે કોઈ ખોટો જવાબ ટીક કરો છો તો એ તમારા સાચા આપેલા જે પ્રશ્નોના માર્ક્સ હશે એમાંથી પણ 1 માર્ક લઈ લેશે. મતલબ કે તમે કોઈ ક્વેશ્ચનનો સાચો જવાબ આપો છો તો સપોઝ કે તમે 10 ક્વેશ્ચનના સાચા જવાબ આપ્યા તો 10 ક્વેશ્ચનના 4 માર્ક લેકે તમને 40 માર્ક મળે છે. હવે કદાચ તમે લાલચમાં આવી અને તમને એમ થાય કે નહીં સાહેબ હું 10ની બદલે 12 ટીક મારીને આવું. હવે 10 સાચા ટીક માર્યા એટલે તમને એના 40 મળતા હતા, અને લાલચમાં આવી અને તમે 2 ખોટા ટીક માર્યા તો લોસ ક્યાં જશે? તો કે જે 2 ખોટા પડ્યા, તમારા જે 2 ક્વેશ્ચન ખોટા પડ્યા, 10 તો સાચા પડ્યા પણ બાકીના જે 2 ખોટા પડ્યા છે એ બંને ખોટા ક્વેશ્ચનના 1 માર્ક લેખે અહીંયા 2 માર્ક તમારા માઇનસ થઈ જશે, એટલે તમારા માર્ક્સ 38 થઈ જશે. એટલે સૌથી પહેલી મારી વિનંતી છે બાળકો દરેક વિદ્યાર્થીને કે તમને જે પ્રશ્નો શ્યોર હો, તમને ખબર હોય કે આ મેં વાંચ્યું છે, આમાં આ જ આવે, એ જ પ્રશ્નોને ટીક મારો. બધા પ્રશ્નો આંખ્યું વીંચીને ટીક મારવા ન મંડી પડો, રાઈટ? વધારે આવી માર્ક આવી જાય લાલચમાં ના રહેવું.
ઓકે, એટલે ખાસ આ નીટની એક્ઝામ પેટર્નને ખાસ ધ્યાનમાં લેજો. હવે તરત JEE ના વિદ્યાર્થીઓને થશે કે સાહેબ તો અમારી એક્ઝામ પેટર્ન શું છે? તમે ક્યારના નીટ કરો છો પણ અમે તો રાહે છીએ JEE ની. તો ચિંતા ના કરો બાળકો, તમને JEE ની પણ માહિતી આપી દો બાળકો. હવે JEE માટે સૌથી પહેલી વાત કે એનું જે નોટિફિકેશન આમ તો એના 16 ડિસેમ્બરથી આ યરના આપણા ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે, જે 16 જાન સુધી ચાલુ છે. ઓકે, હવે અહીંયા આગળ JEE કેટલા માર્ક્સની હોય છે? બાળકો JEE માત્ર તમારે 300 માર્ક્સની જ છે. ઓકે, કયા વિષય તમે જે તૈયાર કરો છો? ફિઝિક્સ, કેમેસ્ટ્રી એન્ડ મેથ્સ. ઓકે, હવે આ દરેકની અંદર શું છે? તો બાળકો આ દરેક જે છે સબ્જેક્ટ એ તમને 100 માર્ક્સનો છે અને 3 કલાકનો સમય તમને ફાળવે છે. હવે 100 માર્ક્સમાં શું હોય? આ દરેકના 100 માર્ક એટલે ટોટલ તમારી એક્ઝામ 300 માર્ક્સની થાય છે JEE. ઓકે, હવે દરેક વિષયની અંદર સપોઝ કે ફિઝિક્સ છે તો ફિઝિક્સના પેપરની અંદર 2 સેક્શન હશે, સેક્શન A અને સેક્શન B. મતલબ કે 2 પાર્ટ આવે છે. ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ માટે સેમ જ છે. ઓકે, સેક્શન A અને સેક્શન B. બાળકો સેક્શન A ની અંદર તમને 20 MCQ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન મળે છે, જ્યારે સેક્શન B ની અંદર તમને 10 ક્વેશ્ચન મળશે પણ એમાં મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન નથી, ન્યુમેરિકલ ટાઈપ છે. સેક્શન A ના 20 MCQ છે, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન, આમાં તમને 4 ઓપ્શન આપશે. આ 10 ક્વેશ્ચન જે છે એમાં તમને કોઈ ઓપ્શન નહીં મળે, ન્યુમેરિકલ છે. મતલબ તમારે ગણી અને એમાં જવાબ લખવાનો છે. આખી ગણતરી નથી કરવાની, ગણી અને જવાબ આપવાનો છે તમારે ત્યાં. એટલે આ 10 ન્યુમેરિકલ છે અને આ 20 મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન છે. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો બાળકો કે અહીંયા જે 10 ક્વેશ્ચન તમને સેક્શન B માં આપ્યા છે એમાં આ 2021 નું જે નોટિફિકેશન છે એમાં સ્પષ્ટ સૂચના છે કે ભાઈ આ 10 ક્વેશ્ચનમાંથી તમારે ક્વેશ્ચન એટેન્ડ કરવાના છે 5, અને 5 ક્વેશ્ચન જે તમે એટેન્ડ કરી રહ્યા છો બરાબર, એ 5 ક્વેશ્ચન એટેન્ડ કરો છો, ફાયદો એ છે કે એમાં નો નેગેટિવ. મતલબ કે આ ક્વેશ્ચન તમારે છોડવાના કોઈ સંજોગમાં નથી થતા. કોઈ સંજોગમાં તમારે આ ક્વેશ્ચન છોડવાના નથી થતા, કેમ કે ટીક મારવાથી માર્ક જવાના નથી. ત્યાં જવાબ લખવાનો છે, જવાબ તમારે દેવાનો છે બરાબર. દાખલા તરીકે જવાબ આવ્યો 5 એકમ અથવા 5 મીટર, તો તમારે 5 મીટર જ બસ દર્શાવવાનું છે બરાબર. એટલે તમે જે કાંઈ ગણતરી કરો છો, જે કાંઈ દાખલા ગણો છો એનો જવાબ તો દેવાનો છે જરૂરથી, એ ચાહે સાચો હોય કે ખોટો હોય, ટ્રાય કરવાની જ છે. રહી વાત 20 મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન, હા સેક્શન A ની અંદર 2021 ના નોટિફિકેશનમાં છે કે નેગેટિવ થશે -1. હા, દરેક ક્વેશ્ચન 4 માર્કનો છે. મતલબ ઓવરઓલ તમે ગણો તો કોઈ પણ વિષયની અંદર તમને ક્વેશ્ચન 30 આપેલા હશે પણ તમારે જવાબ માત્ર 25 ના જ આપવાના છે. રેડી? 30 માંથી તમારે જવાબ 25 ના, જેમાં 20 મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન છે, જેમાં નેગેટિવ છે -1. મતલબ કે તમને જેમ નીટમાં હમણાં કીધું એ જ રીતે કે ભાઈ સાચા પડે છે તો તમને 4 માર્ક મળે છે, પણ જો કોઈ ક્વેશ્ચન ખોટો પડે છે તો એ તમને મળેલા માર્ક્સમાંથી પણ એ માર્ક કટ થઈ જશે. જ્યારે આમાં તમને કોઈ નો નેગેટિવ છે એટલે આમાં કોઈ તમારે ટેન્શન લેવાની જરૂર નથી, ગણતરી કરી લેવાની છે બાળકો બરાબર, આને છોડવાના નથી. તો આ તમારું JEE નું માળખું છે, ખાસ કરીને પેપર 1 માટે, બીટેક માટે. ઓકે, પેપર 1 માટે હું બધી ચર્ચા કરી રહ્યો છું, આ ખાસ કહી દઉં એટલે કદાચ કોઈ બાળકો બીજા કોઈ ભ્રમમાં ના રહે કે બીજા કયા પેપરની સાહેબ વાત કરીએ. આ પેપર 1 માટેની ચર્ચા છે. ઓકે, ક્લિયર? તો તમને આ JEE અને નીટની શું પેટર્ન છે, એમાં શું તૈયારી કરવી જોઈએ, કોને ફોકસ કરવું જોઈએ અને શું છે 5 મિનિટનો કોન્સેપ્ટ, એ બધી ચર્ચા મેં તમને કરી. આશા રાખું કે તમને જે કાંઈ માહિતી મારા દ્વારા આપવામાં આવી પસંદ આવી હશે. જો તમને
અમારા સાયન્સ ક્લાસ દ્વારા જે કાંઈ માહિતી આપવામાં આવી એ તમને જો પસંદ પડતી હોય તો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અમારા વિડીયોને લાઈક કરજો અને શક્ય એટલો વધુમાં વધુ શેર કરજો કે જેથી જે વિદ્યાર્થીઓને નીટ JEE માહિતી નથી મળતી એને આ માહિતી મળી રહે. અને ખાસ સબસ્ક્રાઇબ એટલા માટે કરજો કે તમને દરરોજે દરરોજ આ 5 મિનિટનો જે અમારો પ્રોગ્રામ છે એનું નોટિફિકેશન તમને મળે કે જેથી તમે ગમે તે સ્થળે હશો, તમારી પાસે ફોન હશે તો તમે તમારી 5 મિનિટનો દિવસનો ઉપયોગ કરી. કદાચ તમે કોઈ પ્રસંગની અંદર પણ ગયા હશો તો એ દિવસની કદાચ તૈયારી તમે મૂકી દેશો, પણ 5 મિનિટ તો તમે કોઈ પ્રસંગમાં મોબાઈલ ખોલશો તો એ તૈયારી તમારી ક્યાંય નહીં જાય બાળકો. એટલે ખાસ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, અમારા વિડીયો લેક્ચરને લાઈક કરો અને શેર કરો. ઓકે, થેન્ક યુ.